આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર રાજવીબેન આવ્યા છે અને આપના માટે બે વાનગી લઈને આવ્યા છે. પહેલી વાનગીનું નામ છે દાબેલી અને બીજી વાનગીનું નામ છે કોર્ન ચાટ. તો ચાલો ફટોફટ કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે રાજવીબેન મારી સાથે છે, આપણી સાથે છે. રાજવીબેન, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું વાનગીના રસોડે. થેન્ક યુ. તો તમે ફરી વાર આવ્યા છો અને ફરીથી નવી રેસીપી લઈને આવ્યા છો. આજે દાબેલી બનવા જઈ રહી છે. પહેલા તો હા. તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દેશો? ચોક્કસ. આજે આપણે કચ્છી દાબેલી બનાવવા જઈ રહ્યા છે. એટલે આપણે બટેટાનો માવો લીધેલો છે. દાબેલીનો મસાલો જે લીધેલો છે એ મેં ઘરે જ બનાવેલો છે, જે ખડા મસાલાથી આપણે બનાવીએ એવી રીતના જ. અને બાકી આમલીની ચટણીનો પલ્પ આપણે એમાં નાખીશું. અને દાબેલી બનાવતી વખતે મેં અલગ અલગ ટાઈપની ચટણી બનાવેલી છે, જે લસણની ચટણી છે, આમલીની ચટણી છે, આપણી કોથમીર અને ફુદીનાની ચટણી છે, અને રાજકોટની જે લીલી ચટણી આવે છે જે એ સિંગથી બનાવે છે એ લીધેલી છે. શું વાત છે! તો હવે તમે મસાલો પણ ઘરે બનાવ્યો છે તમે કહ્યું એ પ્રમાણે, તો એની ટૂંકમાં તમે રીત જણાવી શકો દર્શક? આપણે જે ખડા મસાલા આવે છે, ગરમ મસાલા, તજ, લવિંગ, તમાલપત્ર એ બધું હોય, આખા ધાણા, વરિયાળી, એ બધું લઈ પીસી દેવાનું છે અને પછી એમાં ઘીમાં શેકી દેવાનું છે અને એનું પાવડર ફોર્મ પ્રિઝર્વ કરીએ છીએ આપણે. ઘણો ટાઈમ સુધી આ વસ્તુ પ્રિઝર્વ થાય છે. અચ્છા, ઓકે. હવે ચટણીની પણ આપણે વાત કરી લઈએ સાથે સાથે. તો તમે વાત કરી રાજકોટની, તમે સ્પેશિયલ ચટણી લઈને આવ્યા છો, તો એની પણ રીત જણાવી દો. હા, તો એ છે ને આપણે સિંગદાણાનો જે ભૂક્કો હોય છે એમાં હળદર, મીઠું અને લીંબુ નાખીને બનાવવામાં આવે છે. ઓકે, વાહ, શું વાત છે! તો હવે કરીએ શરૂઆત આપણે? ચોક્કસ. એટલે દર્શક મિત્રો, જો તમે સ્ટ્રીટ ફૂડના રસીલા છો ને, તો આ વાનગી તમારા માટે છે. તો રાજવીબેન, આપણે વાત કરી રાજકોટની જે સ્પેશિયલ તમારી ચટણી છે એના વિશે, પણ હવે લસણની ચટણી પણ તમે રેડી કરી છે, એના વિશે પણ તમે થોડું. આપણી પાસે લસણ છોલેલું ના હોય તો મધર્સ રેસીપીનું જે લસણની પેસ્ટ આવે છે એ નાખીને બી આપણે નોર્મલ જે રૂટીન મસાલા, આપણું મરચું, મીઠું, ધાણા જીરું નાખીને પેસ્ટ બનાવીને બી ચટણી બનાવી શકીએ છીએ. તો મેં એવી રીતના જ આ ચટણી બનાવેલી છે. તો સૌપ્રથમ શું કરીશું હવે આપણે? હવે આપણે તેલ ગરમ કરશું. તેલ આપણે ખાલી બટેટા આપણા શેકાય એટલા માટે જ આપણે યુઝ કરીએ છીએ. હવે આપણે એમાં બટેટાનો માવો જે આપણે ઓલરેડી બાફેલા છે એને મેશ કરી અને એને શેકી લઈશું. એટલે રાજવીબેન, આજે તમે જે બંને રેસીપી લઈને આવ્યા છે ને, એ બંને યંગસ્ટર્સ ને તો પહેલા ટોપ પર આવે એમના પ્રાયોરિટીમાં. યંગસ્ટર્સ, કિડ્સ બધાને ભાવે. યસ, બિલકુલ. હવે આપણે થોડુંક જ શેકાય એટલે એટલું પૂરતું જ આપણે શેકીએ છીએ અત્યારે. હવે આપણે એમાં દાબેલીનો મસાલો નાખી દઈશું અને સાથે આમાં છે ને આમલીની ચટણી નાખીએ છીએ, કારણ કે આપણે માવો છે ને લસેદાર બનાવીએ છીએ એટલે લગભગ 1 બાઉલ જેટલો આપણે આમલીની ચટણી નાખી દઈશું અને પછી આપણે એને હલાવીશું. તો આમાં પણ પાછી એ જ ટેકનિક મેં જોઈ કે આપણે પહેલા જ ચટણી એડ કરીએ છીએ, એવું નહીં કે પાછળથી એડ કરીએ છીએ. ના, પણ પહેલા તો કરીએ જ છે, પણ પછી આપણે જે સ્ટફિંગ આપણે દાબેલી રેડી કરશું ત્યારે બી આપણે એમાં એડ કરીશું. એટલે આ ટેંગી, સ્વીટ અને બધા ટાઈપનું રેડી થશે. અને કહેવાય ને કે જેનો ખરો સ્વાદ જો દાબેલીનો હોય ને, તો તમે જે ઘરે મસાલો જે રેડી કર્યો છે એની અંદર જ હોય. હા, બહારના મળે છે, પણ મને એક થયું કે એક વખત હું ટ્રાય તો કરું કે બને છે કે નહીં. તો મેં આ વખતે ટ્રાય કર્યું તો બન્યું જ છે, સરસ બન્યો છે મસાલો મારાથી. એટલે આપણે વખણાય છે કચ્છી દાબેલી, પણ તમારા ઘરમાં રાજવીબેનની હાથની જ દાબેલી વખણાય. એકચ્યુઅલી મારા મમ્મી કચ્છના છે, એટલે આપણે કચ્છી દાબેલી ટેસ્ટ ઘરે લઈ આવ્યા છે આજે. તો
તમે કહ્યું કે એ પ્રમાણે કે એ કચ્છના છે એટલે ઘણી બધી આઈટમ હવે કચ્છથી પણ આવતી હોય. હા, તો આવે છે તમારી ને. કઈ છે આમ ફેવરેટ? ત્યાંના પકવાન મને બહુ ભાવે છે. અચ્છા. કચ્છના પકવાન આવે છે એ બહુ જ ભાવે છે મને. શું વાત? બહુ જ સરસ આપણે એ ઘરે બનતા બી નથી પણ એ સરસ મજા આવે છે. અને વિન્ટરમાં એના અડદિયા આવે છે એ બી બહુ સરસ હોય છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે દાબેલીનો માવો બહુ ખૂબ સરસ રીતના બની ગયો છે. આપણે એને બાઉલમાં ઠારવા મૂકી Okay. દઈએ. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે માવો રેડી છે અને આપણે હવે દાબેલી તૈયાર કરી લઈએ. અહીંયા મેં બન લીધા છે. બનને વચ્ચેથી કટ કરી લેવાનું છે. આપણે જેવી રીતના નોર્મલ ચટનીઝ લગાવીએ એવી રીતના સેન્ડવિચમાં લગાવીએ એવી રીતના એક પછી એક બધી ચટણી આપણે લગાવીશું. તો સૌથી પહેલાં હું અહીંયા આમલીની ચટણી લગાવું છું. ટેસ્ટ મુજબ તમે લગાવી શકો છો બધી જ વસ્તુ. પછી લસણની ચટણી લગાવું છું. આપણી જે મેં તમને કીધી રાજકોટની લીલી ચટણી છે એ લગાવું છું. અને સાથે જ આપણી કોથમીર ને ફુદીનાની જે ચટણી છે એ લગાવીએ છીએ. એ લગાવી અને પછી આપણે માવો જે બનાવ્યો છે એ ભરી દઈશું. એટલે દાબેલી ચટણી વગર તો અધૂરી છે. સ્ટ્રીટ ફૂડ જનરલી ચટણી વિના અધૂરું છે. બિલકુલ બિલકુલ. પછી આપણે અંદર સેવ નાખી દઈશું. બરાબર ફિટ કરી દઈશું અને સાથે જ આ મસાલા સિંગ જે છે એ નાખી દઈશું એટલે આપણને ક્રન્ચી ટેસ્ટ પણ આવે. અને છેલ્લે થોડાક દાડમ એડ કરી દઈશું. આપણે એક બન લઈએ છીએ. બનને આપણે ફરીથી ચટણી લગાવી દઈશું વચ્ચે. પછી આપણે લસણની ચટણી એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે રાજકોટની લીલી ચટણી છે એ એડ કરીશું. અને છેલ્લે આપણે ફુદીનાની ચટણી છે એ એડ કરીશું. એ એડ કરી આપણે સેવ ભભરાઈશું. એ એડ કરી આપણે માવો ઉમેરીશું. બધું જ આપણા ટેસ્ટ પ્રમાણે એકચ્યુઅલી આપણે લઈએ છીએ કારણ કે કોઈને વધારે ભાવતું હોય કોઈને ઓછું ભાવતું હોય. પછી આપણે સેવ એડ કરીશું અને સાથે મસાલા સિંગ એડ કરીશું અને છેલ્લે દાડમ એડ કરીશું. એટલે કહેવાય કે ખાટી મીઠી ને તીખી હા, આ ચટણી સ્વીટ અને ટેંગી ટેસ્ટ આપણે વાળી દાબેલી બનાવવા જઈ રહ્યા છે આજે. અને બહુ જ ઇઝી છે અને ફટાફટ આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો બટેટા બોઇલ કર્યા અને માવો જો રેડી હોય તો તરત ને તરત આ વસ્તુ બની જાય છે. એટલે જો કદાચ થોડી વાર લાગે ને તો એ મસાલામાં જ વાર હા, લાગે. મસાલામાં જ વાર લાગે. બાકી ચટણી રેડી હોય તો હા, કોઈ જ તો આપણે yes. જરૂર નથી પડતી કંઈ. બિલકુલ. તો આપણે દાબેલી રેડી કરી દીધી છે. હવે આપણે એને પ્રોપર શેકી લઈશું. Okay. તો એ શેકવા માટે તેલ ઘી બટર કશું બી આપણે યુઝ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. અને આપણે હવે એને શેકી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે એને પ્રોપર શેકી લઈશું. એટલે કહી શકાય કે જેને કુકિંગનો ઇન્ટરેસ્ટ હોય અને હજી બિગિનર્સ જ હોય કે મારે કંઈક નવું શીખવું છે અને હજી કશું જ સ્ટાર્ટ પણ નથી કર્યું તો આપણે દાબેલીથી કરી શકીએ. હા, ફટાફટ બની જાય. બિલકુલ. ભાઈ આજે એ ટ્વિસ્ટ છે કે ભાઈ મારી રેસીપી મસાલો મેં ઘરે બનાવ્યો Yes. છે. દાબેલી તો બધા રૂટીનમાં બનાવતા જ હોય પણ મસાલો યુઝ કરી આ ઘરનો મસાલો યુઝ કરીને મેં આજે દાબેલી બનાવેલી છે. એટલે હવે આપણને ઘરે ટ્રાય કરે એટલે ખબર પડે કે બહાર જેવો મસાલો આપણે હવે ઘરે પણ ટ્રાય કરી બનાવી શકીએ અને એવો જ શકીએ બની છે. શકે. અને પાછું શું છે કે તમે ઘરે રાખી બી શકો છો. એ પ્રિઝર્વ બી થાય છે. હા. નાના મોટા બધાને જ ભાવે એવી આ રેસીપી છે.
તો કૃતિ દાબેલી શેકાઈને સરસ તૈયાર છે. આપણે એને સર્વ કરી લઈએ. હવે સર્વિંગમાં આપણે ચટણી સાથે સર્વ કરીએ, બરાબર, પણ મેં આમાં છે ને પ્લેટિંગમાં ઓલરેડી થોડો ટચ આપી દીધો છે અને એમાં જ આપણે સર્વ કરી દઈશું, તો એનો લુક બી સરસ આવશે. તો કૃતિ દાબેલી તૈયાર છે. આપ ટેસ્ટ કરી કહો કેવી લાગી. તો દર્શક મિત્રો, કચ્છી દાબેલી રેડી થઈ ચૂકી છે. રાજવીબેન આ રેસીપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, અચૂકથી ટ્રાય કરો દાબેલી અને પછી અમને કહેજો કેવી બની હતી. તો હું ટેસ્ટ કરું છું, પણ તમે ક્યાંય જતા નહીં. મળીએ છીએ એક નાનકડા બ્રેક બાદ. કચ્છી દાબેલી બનાવવાની સામગ્રી: બટાકા, તેલ, કચ્છી દાબેલી મસાલો, આમલીની ચટણી, લસણની ચટણી, રાજકોટની લીલી ચટણી, કોથમીર અને પુદીનાની ચટણી. ગાર્નિશિંગ માટે સેવ, મસાલા શીંગ, દાડમ.